અલય અક્ષર છે મેષ રાશિના જાતકોના. જીવન સાથી સાથેના સંબંધોની અંદર મેષ રાશિના જાતકોને ખૂબ જ સારી મધુરતા આજે પ્રાપ્ત થવાની છે. કોઈ પણ ઉઘરાણી હોય, જૂની ઉઘરાણી હોય તો આજના દિવસ માટે થોડી મહેનત કરજો. કંઈક બોલવું પડશે, બોલે એના બોર વેચાય તો તમારી ઉઘરાણી પતે કદાચ. આર્થિક ઉપાર્જન માટે કોઈ ધંધામાં નવી તકો મળે તેવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે. એનો મતલબ કામકાજમાં પ્રગતિ અને ઉન્નતિના સારા યોગ મેષ રાશિના જાતકોને આજના દિવસ માટે બનશે. વાત વૃષભ રાશિની કરી લઈએ, જેના અક્ષર બહુ છે. મિત્રો, લગ્ન જીવનની વાત કરીએ, દાંપત્ય જીવનની વાત કરીએ તો સુખાકારીની પ્રાપ્તિ આજના દિવસ માટે થવાની છે. પ્રવાસના કોઈ પણ પ્રકારના કામકાજ હોય તો આવા કામકાજની અંદર પણ ફાયદો થશે. નવા ધંધા માટે તો ઉત્તમ અને સારી તકો મળવાની જ છે. સંતાનો પ્રત્યે થોડીક કાળજી વિશેષ રાખવી પડશે, જેના કારણે સારી સફળતાની પ્રાપ્તિ થાય. મિથુન રાશિની વાત કરીએ તો ક, છ અને ઘ જેના અક્ષર જેવા મિથુન રાશિવાળા જાતકો માટે ભાઈ ભાંડવો દ્વારા સારા લાભની શક્યતાઓ આજના દિવસ માટે દેખાય છે. પરિવારમાં શાંતિ પણ જળવાશે. મન ઇચ્છિત ફળની પ્રાપ્તિમાં કદાચ થોડો વિલંબ થાય તેવી શક્યતાઓ દેખાય છે, પણ નાણાકીય લેવડ દેવડમાં થોડી કાળજી રાખીને કામકાજ કરવું પડશે. જય ગણેશ. મિત્રો, રાશિ મંડળની ચોથી રાશિની વાત કરીએ તો કર્ક રાશિ, જેના અક્ષર છે ડ અને હ. કર્ક રાશિવાળા જાતકોએ ધન અને પરિવાર આ બંનેનું આજે સુખ સારું પ્રાપ્ત થવાનું છે. ખોટા ખર્ચાઓમાં કર્ક રાશિવાળા જાતકોએ થોડીક સાવધાની રાખવી પડશે. પારિવારિક જીવનની અંદર થોડોક તણાવ રહે તેવી સંભાવનાઓ પણ દેખાય છે. બોલવા ચાલવામાં થોડો વિવેક રાખજો. કામકાજમાં જેટલી મહેનત કરશો એ મહેનત કર્યા પછી સારી સફળતાના ધાણ પણ આજના દિવસ માટે દેખાઈ રહ્યા છે. વાત કરીએ સિંહ રાશિની. અક્ષર જેના મ અને ટ છે એવા સિંહ રાશિવાળા જાતકોને સ્વાસ્થ્યની બાબતમાં થોડુંક સાચવવું પડશે. ધંધા માટે તો સારો સમય ચાલી જ રહ્યો છે. સારા પરિણામો પ્રાપ્ત થાય. ધાર્મિક કાર્યો કરવાથી લાભની સંભાવનાઓ આજે પ્રબળ બની રહે. ધર્મ પ્રત્યે શ્રદ્ધા કેળવાશે આજે. કન્યા રાશિની વાત કરીએ તો એ છઠ્ઠી રાશિ કન્યા રાશિ છે. પોઠ અને અણ અક્ષર છે. મિત્રો, સ્વપ્નાઓને સાકાર કરવા માટે ઉત્તમ સમય છે આજે. આવકના કોઈ નવા સ્ત્રોત પણ મળે એવા યોગ પણ આજના દિવસ માટે બની રહ્યા છે. માનસિક શાંતિનો પણ અનુભવ થાય. કૌટુંબિક સમસ્યાઓમાં કોઈ પણ પ્રકારના સમાધાન આપ ઈચ્છતા હોય તેવા સમાધાન પણ આજના દિવસે કન્યા રાશિના જાતકોને મળશે. જય ગણેશ. વાત તુલા રાશિની કરીએ. ર અને ત અક્ષરવાળા જાતકો તુલા રાશિના છે. પોતાના ઉપર વિશ્વાસ રાખો, બીજાની વાતોથી ભ્રમિત ન થશો. આજના દિવસ માટે ખાસ સાચવવા જેવું છે. ગ્રહ નક્ષત્ર બળ પ્રમાણે તમારા કામકાજમાં જ વિશ્વાસ રાખો, તમારા આત્મબળ પર વિશ્વાસ રાખો. ધંધાકીય ક્ષેત્રની વાત હોય, ચાહે પરિવારની વાત હોય, થોડોક તણાવ આજના દિવસ માટે રહેશે. જમીન અથવા મકાનને લગતા કોઈ પણ પ્રકારના કામકાજની અંદર પણ સારી સફળતાના યોગ આજના દિવસ માટે દેખાઈ રહ્યા છે. હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની. આજનો દિવસ કેવો રહેશે? જેટલી મહેનત કરશો એ કરેલો પરિશ્રમ તમારા માટે આજે ફળદાયી બનવાનો છે. મતલબ જેટલી મહેનત કરશો એટલો સારો લાભ થશે. ધંધા વેપારમાં પણ આર્થિક લાભની શક્યતાઓ દેખાય છે. સામાજિક કાર્યોની અંદર પણ સારી સફળતા મળશે. સંતાનના અભ્યાસની બાબતમાં સારો સુધારો જોવા મળે. આજનો દિવસ તમારા માટે સંતાન પ્રત્યે વિશેષ કાળજી રાખશો તો વધારે સારી સફળતા અપાવશે. ધન રાશિની વાત કરીએ. ભ, ધ, ફ અને ઢ અક્ષરવાળા જાતકો ધન રાશિના જાતકો છે. જમીનને લગતા કામકાજ હોય કોઈ પણ પ્રકારના તો આજના દિવસ માટે સારા લાભની શક્યતાઓ ધન રાશિના જાતકોને દેખાઈ રહી છે. ભાગ્યોદય માટે પણ ઉત્તમ સમય પણ સારો છે. નોકરિયાત વર્ગને કોઈ નવી અને સારી ઓફર મળે તેવી સંભાવનાઓ પણ દેખાઈ રહી છે. ભાગીદાર હોય ચાહે જીવનસાથી હોય, બંનેનો સહકાર આજના દિવસ માટે કર્મક્ષેત્રની અંદર ખૂબ જ સારો મળશે. જય ગણેશ. હવે વાત કરીએ મિત્રો મકર રાશિની. ખ અને જ જેના અક્ષર છે એવા મકર રાશિવાળા જાતકો માટે આજે ધીરજની કસોટી થાય તેવા યોગ બની રહ્યા. સાચવવું પડશે. જે કંઈ કામકાજ કરી શકાય એવા કામ પહેલા હાથમાં લેવા અને એ પ્રમાણે ક્રમશઃ કામ કરવા, જેના કારણે તમારો ભાર હળવો થશે. વ્યવસાયના કામકાજની અંદર વિશેષ ધ્યાન આપી શકાય તેવા યોગ બની રહ્યા છે. નોકરિયાત વર્ગને ઉત્તમ તકો મળે તેવી સંભાવનાઓ પણ છે. હવે વાત કરીએ કુંભ રાશિની. તો ગ અને શ અક્ષર છે કુંભ રાશિના. પરિવારના કોઈ સારા સમાચારથી તમારા ખુશીમાં વધારો થશે આજે. ધંધાકીય ક્ષેત્રમાં પણ સફળતાના સારા યોગ તમારી કુંડળી પ્રમાણે ચંદ્રબળથી દેખાઈ રહ્યા છે આજે. નોકરિયાત વર્ગને કામકાજમાં થોડીક મહેનત વધશે. જીવનસાથી સાથે વિચારોની મૈત્રી કેળવો, એનાથી સારા લાભની શક્યતાઓ આજના દિવસ માટે પ્રબળ બનશે. વાત કરીએ મીન રાશિની. દ, ચ, જ અને થ જેના અક્ષર છે એવા મીન રાશિવાળા જાતકો માટે આર્થિક સ્થિતિ મજબૂત બની શકે એવા યોગ સારા બની રહ્યા છે. ખાસ કરી વાદ વિવાદ નુકસાન ન કરાવે, થોડુંક ધ્યાન રાખજો, ને તો વાદ વિવાદથી નુકસાનની શક્યતાઓ છે. દિવસ ચડાવ ઉતારવાળો રહેશે થોડો આજે. ખોટું સાહસ ને ખોટી ઉતાવળ બને ત્યાં સુધી કરવી નહીં. આ વસ્તુને ખાસ ધ્યાનમાં રાખીને આગળ વધજો. જય ગણેશ.